નમસ્તે ખેડૂત મિત્રો, હું હરેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી કૃષિ કલ્યાણ ચેનલમાં. આજથી આપણે એક વિડીયોની નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે ખેતીને લગતા જે જુદા જુદા પ્રશ્નો છે ખેડૂતોના, એનું નિરાકરણ આવે એ માટે એક વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેતી કઈ રીતે કરવી, અને એમાં ખાસ કરીને આપણે જે ખાતરો આડેધડ વાપરીએ છીએ તો કયા સ્ટેજમાં કયા ખાતર કયા સ્વરૂપના વાપરવા, આપણી જમીનને ઓળખવી. તો હવે જુદા જુદા ટૉપિક લઈને આપણે નાના નાના વિડીયો બનાવીશું. એમાં સૌથી પહેલાં આપણે લઈશું જમીનને ઓળખવાનું, જમીન અને પાણી તમારી કેવી છે, કેવા પ્રકારની જમીન હોય તો એમાં આપણે કઈ રીતે આપણી ખેતી સારી રીતે કરી શકીએ અને શું શું કરવું જોઈએ. બીજા નંબરમાં આપણે જે ખાતરો વાપરીએ છીએ એના જુદા જુદા અનદ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, ફેરસ, બોરોન, મોલિબ્ડેનમ અને અમુક ટ્રેસ એલિમેન્ટ્સ જેવા કે સિલિકોન છે, ઇરિડિયમ છે, તો એનું આપણા કઈ રીતે મળે, કયા ખાતરમાંથી આપણે વાપરીએ તો સૌથી વધુ ઇફેક્ટિવ રહીએ, અને કયા કયા વાપરવા જોઈએ, કયા ના વાપરવા જોઈએ, આપણી જમીન પ્રમાણે કયા સ્વરૂપના નાઇટ્રોજન, કયા સ્વરૂપના ફોસ્ફરસ વાપરવા જોઈએ, એ બધી જે માહિતી છે એ આપણે એક કરીશું આપણે વિડીયો તૈયાર કરીને. અને ત્યાર પછી આપણે મહત્ત્વની વસ્તુ છે કે જુદા જુદા બાયો કંટ્રોલ એજન્ટ્સ જેવા કે બાયો ફર્ટિલાઇઝર્સ આવે છે, બાયો પેસ્ટિસાઇડ આવે, બાયો ફંજીસાઇડ્સ આવે છે, કે જેમાં જુદી જુદી બેક્ટેરિયા, જુદી જુદી ફંગસ અને નેમેટોડ્સ વગેરે વાપરીને બનાવતા હોય છે. તો એ આપણે ઓછામાં ઓછા કેમિકલનો વપરાશ થાય અને આપણું ઉત્પાદન વધુમાં વધુ મળે, આપણા ખેતર અને છોડમાં થતી આડઅસરો દૂર કરી શકીએ અને કેટલો વપરાશ કરી શકીએ એના વિશે એક આપણે વિડીયો બનાવીશું. અને ત્યાર પછી આપણા મહત્ત્વના પાકો જેવા કે કપાસ છે, મગફળી છે, એરંડા છે, શેરડી છે, તે જુદા જુદા પાકોમાં આપણે ખાતરનું નિયોજન કઈ રીતે કરવું જોઈએ આપણી જમીન પ્રમાણે કે આપણે એના પ્રમાણે વાતાવરણ પ્રમાણે. બીજા નંબરમાં આપણે એમાં જીવાતોનું નિયંત્રણ કરવા માટે કયા કયા પગલાં લઈ શકીએ, ઓછામાં ઓછા કેમિકલ વાપરીને કઈ રીતે કરી શકીએ. ત્રીજા નંબરમાં આપણે એમાં જે ફૂગના પ્રશ્નો આવે છે એ કઈ રીતે કરી શકીએ. પછી એની ક્વોલિટી સુધારવા માટે, ક્વોલિટી વધારવા માટે, ઝાડની તંદુરસ્તી માટે આપણે કયા કયા સ્ટિમ્યુલન્ટ્સ, બાયોસ્ટિમ્યુલન્ટ્સનો ઉપયોગ કરી શકીએ, એના વિશેનો એક આપણે પ્રોગ્રામ રાખીશું. તો આજથી આ સિરીઝ અમે ચાલુ કરીએ છીએ ખેડૂત મિત્રો માટે. તો તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં પણ નાખી શકો છો, તો એનો આપણે વ્યવસ્થિત વિડીયો દ્વારા જવાબ આપીશું. કોઈને પર્સનલ કોન્ટેક્ટ કરવો હોય તો પણ તમે કરી શકો છો, અને આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે ફ્રીલી મૂકી શકો છો, કોમેન્ટમાં નાખી શકો છો. બાકી જો તમે આ સિરીઝ જોતા રહેજો, ખેડૂતો માટે ખૂબ કામની છે. ખેતી એરે સંકળાયેલા જે કોઈ લોકો છે જેમ કે ડીલર મિત્રો હોય એમના માટે પણ બહુ મહત્ત્વની માહિતી છે. તો હું આશા રાખું કે વધુમાં વધુ લોકો સુધી આ ચેનલને તમે પહોંચાડશો, પ્રિસ્ક્રાઈબ કરશો, સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરશો. આભાર. આપણે જલ્દી જ ફરી મળીશું આપણે રેગ્યુલર વિડીયો સાથે.